નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ફરી પાછા નવા લેક્ચરની અંદર આપણે જલચક્ર વિશેની છેલ્લા લેક્ચરમાં વાત કરી અને હવે જે પછીનો લેક્ચર છે આજના લેક્ચરની અંદર આપણે એના પછીનું નાઇટ્રોજન ચક્ર છે એ નાઇટ્રોજન ચક્રની વાત કરવાની છે। હું તમને પહેલાં બેઝિક ખ્યાલ આપી દઉં। નાઇટ્રોજન ચક્ર હશે પહેલું આપણે અભ્યાસ કરી ગયા છીએ એ જલચક્ર છે। એના પછી નાઇટ્રોજન ચક્ર છે, કાર્બન ચક્ર છે અને ઓક્સિજન ચક્ર છે। બધાની અંદર એક જ સરખી પ્રોસેસ થશે। શું? તો કે સૌથી પહેલાં સ્થલજ એટલે કે મૃદાવરણની અંદર હવે કોઈ પણ નાઇટ્રોજન વાયુ હશે, પાણી એટલે કે જળ હશે, ઓક્સિજન હશે કે કાર્બન ડાયોક્સાઇડ હશે, એ સૌથી પહેલાં એ પૃથ્વી ઉપર જે આ ચક્ર સ્વરૂપે આપણને જોવા મળે છે એટલે કે મૃદાવરણની અંદરથી એ વાતાવરણમાં અને વાતાવરણમાંથી ફરી પાછું એ મૃદાવરણની અંદર એટલે કે જમીન ઉપરથી વાતાવરણમાં અને વાતાવરણમાંથી ફરી પાછું એ જમીન ઉપર પ્રાપ્ત થાય તો એ કઈ રીતે આખું ચક્ર બને છે એની આપણે વાત કરવાની છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે। પણ આપણે જેટલું સરળતાથી વિચારીએ છીએ એટલું સરળ છે નહીં, એના કરતાં કંઈક અલગ જ આપણને જોવા મળે છે। શું અલગ જ જોવા મળે છે? તો કે આમાં કંઈક અલગ અલગ પ્રોસેસ થતી હશે। પાણીનું એટલે કે જલચક્ર આપણે જોયું તો એ સૌથી પહેલાં કેટલાક પ્રાણીઓ પણ બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે ગુમાવે છે પાણી, સમુદ્રની અંદરથી પણ પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે, વાતાવરણમાં જશે, સંઘનનની ક્રિયા થશે અને ફરી પાછું એ આપણને વરસાદ સ્વરૂપે પ્રાપ્ત થાય। એ જ રીતે નાઇટ્રોજન ચક્રની અંદર મૃદાવરણમાંથી એટલે કે જમીન ઉપર જે નાઇટ્રોજન રહેલો છે એનું એક સ્વરૂપની અંદરથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય એટલે કે સીધો જ નાઇટ્રોજન વાતાવરણમાં જે રહેલો છે એનો કોઈ સજીવો ઉપયોગ કરી શકતા નથી। વાતાવરણની અંદર જે નાઇટ્રોજન રહેલો છે એ 78% છે, જ્યારે ઓક્સિજન છે એ 21% એટલે કે 21% છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ 0.03% છે। પણ એનો સીધો જ કોઈ સજીવો ઉપયોગ કરી શકવા નથી એટલે કે એનો ઉપયોગ સીધો આપણે કરી શકતા નથી। તો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? તો કે આ કાર્બન ડાયોક્સાઇડ હશે, નાઇટ્રોજન હશે તો એનો સીધો નહીં ઉપયોગ થાય તો એના કેટલાક ઘટકોની અંદર પહેલાં રૂપાંતરણ થશે અને ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। જોઈએ નાઇટ્રોજન ચક્ર એટલે તમને ખ્યાલ આવશે કે નહીં આપણે સીધો નાઇટ્રોજનનો શું કામ ઉપયોગ નથી કરી શકતા, એના ઘટકોની અંદર એનું રૂપાંતરણ થાય અને પછીના એના ઘટકોનો આપણે ઉપયોગ કરી શકીએ। તો કઈ રીતે આખી આ ઘટના ઘટે છે એની વાત આપણે નાઇટ્રોજન ચક્રની અંદર કરીએ। આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ છે એ 78% છે એટલે કે 78% બધા જ વાયુ કરતાં નાઇટ્રોજન છે સૌથી વધારે છે, બરાબર। આ વાયુ સજીવો માટે જરૂરી છે એટલે કે ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી પણ છે। તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે છે, જેમ કે આપણા શરીરની અંદર કેટલાક અણુઓની જરૂરિયાત પડે છે તો કેટલાક ઘટકોની જરૂરિયાત પડે તો એ ઘટકોના અણુ એટલે કે આપણા શરીરમાં જે ઘટકો છે ન્યુક્લિક એસિડ છે, DNA, RNA, પ્રોટીન એ બધાના ઘટકો શેના બનેલા છે? તો કે એ નાઇટ્રોજનના બનેલા છે। ઓકે, તો એના બંધારણમાં એ ખૂબ જ અગત્યનો છે। કોના? તો કે DNA, RNA, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ આ બધાના ઘટકોની અંદર જરૂરી છે। ઓકે, હવે વાત કરીએ જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, DNA, RNA તેમજ કેટલાક વિટામિન્સ નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે। એટલે કે બીજા કેટલાક સજીવો છે એની અંદર બીજા કેટલાક અન્ય ઘટકોની જરૂરિયાત હોય તો એ ઘટકો શેના બનેલા હોય? તો કે એ બધા જ નાઇટ્રોજનના અણુઓના બનેલા હોય છે અને એનું બંધારણ થયેલું હોય ત્યારે જ આ બધા જ મિનરલ્સ છે, વિટામિન્સ, નાઇટ્રોજન આ બધાનું નિર્માણ થતું હોય છે।
જેમ કે આલ્કેલોઇડ અને યુરિયા, એટલા જ માટે નાઇટ્રોજન બધા જ પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. જો આ નાઇટ્રોજનની પ્રાપ્તિ થાય તો દરેક સજીવો છે એ યોગ્ય રીતે એના શરીરની અંદર જે કાંઈ કાર્ય કરવા માટે જરૂરી શક્તિ છે એની પ્રાપ્ત થઈ શકે. વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય છે, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુઓનો નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. એટલે કે જો સક્રિય નાઇટ્રોજન હશે તો એનું તો એના ન્યુક્લિયોઇડની અંદર રૂપાંતરણ થશે, પણ નિષ્ક્રિય જો નાઇટ્રોજન હશે તો આ નાઇટ્રોજન વાયુનું એના કેટલાક ઘટકોની અંદર રૂપાંતરણ થશે નહીં. નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુઓનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સ જેવા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. કેટલાક બેક્ટેરિયા છે, કેટલાક નાના નાના એવા સૂક્ષ્મજીવીઓ છે, એનાથી એ પરિવર્તન થતું નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્તજીવી હોય છે, એટલે કે પોતાની જાતે જ પોતે ખોરાક તૈયાર કરતા હોય છે, મુક્તજીવી હોય છે, બરાબર છે. તો અથવા તો એ દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે. એ સંરચનાને આપણે મૂળગંડિકા કહીએ છીએ. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા જે બેક્ટેરિયા છે એ સિમ્બિકુળની વનસ્પતિ છે, એ વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે. જે સંરચના બનાવે છે એ સંરચનાને આપણે મૂળગંડિકા કહીએ છીએ. તેમાં આવેલા હોય છે બેક્ટેરિયા. આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજનનું પરમાણુનું નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ, આ એના બે ઘટકો છે, બરાબર છે. આ બંને ઘટકોની અંદર એનું રૂપાંતરણ થશે. ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે. એટલે કે ખાલી આ જે બેક્ટેરિયા છે એ જ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, એટલે કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટની અંદર સ્થાપન કરી શકે એવું જરૂરી નથી. પણ વીજળીના ચમકારા આ ભૌતિક ક્રિયા છે. વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. એટલે કે એના બંને ઓક્સાઇડની અંદર એનું રૂપાંતરણ થાય. કયા કયા? તો કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ, બરાબર. આ બે એના ઓક્સાઇડ છે, એની અંદર એના રૂપાંતરણ થાય છે. ઓક્સાઇડ પાણીમાં ભળી જાય છે અને નાઇટ્રિક એસિડ બનાવે છે. અને નાઇટ્રિક એસિડ બનાવે છે ત્યાર પછી વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે છે, બરાબર. એમાંથી પછી સજીવો પ્રાપ્તિ કરી શકતા હોય છે. ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા થાય છે. એટલે કે સૌથી પહેલાં શું થશે ભૌતિક ક્રિયામાં? તો કે વીજળીના ચમકારા થશે, અને વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. પણ આ નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પાણીની અંદર ભળી જાય, એટલે કે નાઇટ્રિક એસિડનું રૂપાંતરણ થાય છે. પાણીમાં જો આ ઓક્સાઇડ ભળે તો નાઇટ્રિક એસિડ છે એનું નિર્માણ થાય, અને આ નાઇટ્રિક એસિડ છે એ વરસાદની સાથે જમીન ઉપર પડે છે, અને એ જમીન ઉપર પડે છે એટલા માટે જ દરેક સજીવો છે એની પ્રાપ્તિ કરી શકે. કોની પ્રાપ્તિ કરી છે? તો કે આપણે નાઇટ્રિક એસિડ એના ઘટક નાઇટ્રોજન વાયુ છે એના ઘટકની અંદર રૂપાંતરણ થયું, અને રૂપાંતરણ થયા પછી આપણે એનો ઉપયોગ કર્યો છે. એટલે જ મેં તમને કીધું છે કે નાઇટ્રોજન વાયુ છે એનો સીધો કોઈ સજીવો ઉપયોગ કરી શકતા નથી. એના કેટલાક ઘટકો છે એની અંદર એનું રૂપાંતરણ થાય છે, અને રૂપાંતરણ થયા પછી એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજનનું શું થાય છે? સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં ફેરવે છે. તેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે માટીમાં, જમીનમાં કે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં પરિવર્તન કરે છે, અને બીજા પ્રકારના
કેટલા ઘટકો છે એનું નિર્માણ કરે છે। હવે સિમ્પલ એનો એક ગ્રાફ આપેલો છે, આખું ચક્ર આપેલું છે, એ ચક્રનો કંઈક અભ્યાસ કરવો હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ। સૌથી પહેલાં વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું, તો કે 78%। આ પ્રશ્ન નાનકડો એવો શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય, વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ। 78%। ઓક્સિજનનું પ્રમાણ કેટલું, તો કે 21%। કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું, તો કે 0.03%। આ બધી જ શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાતું હોય તો આ યાદ રાખજો જરા। સૌથી પહેલું બોક્સ આપેલું છે ઉપરની બાજુએ, વાતાવરણમાં નાઇટ્રોજન એટલું લખ્યા પછી નીચે લખવાનું વાતાવરણમાં નાઇટ્રોજન 78%। બરાબર, ત્યાર પછી એની અંદરથી એરો મારેલો છે અને નાઇટ્રોજનનું સ્થાપન કોની અંદર થાય છે, તો કે લીલી વનસ્પતિઓમાં, એટલે કે સિંભી કુળની વનસ્પતિમાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એટલે કે મૂળ ગંડિકા બનાવીને ત્યાં એ વસવાટ કરે છે। ઓકે, તો સૌથી પહેલાં કોની અંદર નાઇટ્રોજન આવે છે, તો કે લીલી વનસ્પતિઓની અંદર। હવે એ વનસ્પતિનો ઉપયોગ કોણ કરે છે, તો કે પ્રાણીઓ, ખોરાક તરીકે। આ વનસ્પતિને ખાય કોણ, તો કે પ્રાણીઓ, બધા જ પ્રાણીઓ છે એ આ વનસ્પતિને ખાય, એટલે નાઇટ્રોજન સૌથી પહેલાં સેન્ટરમાં છે। એ ક્યાં ગયો, તો કે નાઇટ્રોજનનું સ્થાપન થયું, નાઇટ્રોજન છે એ હવે કોની અંદર, તો કે વનસ્પતિમાં દાખલ થયો। વનસ્પતિનું કોણે ભક્ષણ કર્યું, ખાધી કોણે વનસ્પતિ, તો કે પ્રાણીઓએ, તો કે હવે નાઇટ્રોજન છે એ કોકની અંદર પ્રવેશ કર્યો છે, સૌથી પહેલાં વનસ્પતિમાં, વનસ્પતિમાંથી પ્રાણીમાં। બરાબર, હવે સાંભળજો, નાઇટ્રોજન છે એ વાતાવરણમાંથી સીધો સ્થાપિત શેમાં થયો, વનસ્પતિમાં, અને વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણીઓએ ઉપયોગ કર્યો, એટલે આપણે એમ કહી શકીએ પ્રાણીઓને નાઇટ્રોજન પ્રાપ્ત થયો અને વનસ્પતિની પ્રાપ્ત થયો। હવે વનસ્પતિ છે એની અંદરથી ઘણી વખત એમોનિફિકેશનની ક્રિયા થાય, જે નાઇટ્રોજનના ઘટકો છે એની અંદર એમોનિફિકેશનની ક્રિયા થાય તો એમાંથી એમોનિયાનું નિર્માણ થાય, અને જો પ્રાણીઓની અંદર રહેલા જે ઘટકો છે નાઇટ્રોજન વાયુના ઘટકો, વનસ્પતિઓની અંદર એમોનિફિકેશનની ક્રિયા થઈને એમોનિયાની અંદર નિર્માણ પામે છે, અને પ્રાણીઓની અંદર જે નાઇટ્રોજનના ઘટકો રહેલા છે એમાંથી પણ એમોનિયાનું નિર્માણ થઈ શકે છે, એટલે લખ્યું છે ત્યાં એમોનિફિકેશનની ક્રિયા અને એમોનિયા। હવે વનસ્પતિ છે એ ઘણી વખત એવું થતું હોય છે કે નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિઓમાં જ થાય એવું જરૂરી નથી, સીધો જ વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રિફિકેશનની ક્રિયા દ્વારા એ વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન થાય, એટલે કે વીજળીના ચમકારા થાય અને નાઇટ્રિફિકેશન થાય, નાઇટ્રોજનનું સ્થાપન થાય, નાઇટ્રોજનનું એના ઘટકોમાં રૂપાંતરણ થાય। એટલા માટે એવું લખ્યું છે કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન, નાઇટ્રિફિકેશનની ક્રિયા અને વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન, એટલે કે વીજળીના ચમકારા અથવા તો વાતાવરણ ગરમ થવાના કારણે નાઇટ્રિફિકેશનની ક્રિયા થાય છે। પણ આ એના ઘટકોની અંદર નાઇટ્રોજનનું રૂપાંતરણ થયું, અને હવે પછી શું થશે, તો કે નાઇટ્રિફિકેશનની ક્રિયા પૂરી થઈ જાય પછી ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા થાય, એના ઘટકો છે એની અંદર રૂપાંતરણ થયું છે, નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ, આ બે એના ઘટકો છે કોના, તો કે નાઇટ્રોજન વાયુના, આ બે ઘટકોમાં રૂપાંતરણ થયા પછી જો સૌથી પહેલાં રૂપાંતરણ થાય નાઇટ્રોજનનું, એના ઘટકોમાં રૂપાંતરણ થાય તો એને નાઇટ્રિફિકેશનની ક્રિયા કહેવાય, અને એ ઘટકોનું ફરી પાછું નાઇટ્રોજનમાં રૂપાંતરણ થાય તો એને ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા કહેવાય। ઓકે, તો આ રીતે નાઇટ્રિફિકેશનની ક્રિયા અને ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા થાય, પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એમોનિયાની અંદર રૂપાંતરણ થયા પછી પણ એના બે ઘટકો
ઘટકો કયા નાઇટ્રોજનના? તો કે નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ. આ બેની અંદર રૂપાંતરણ થયા પછી ડિનાઇટ્રિફિકેશનની ક્રિયા થાય એટલે કે નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ આ બંને ફરી પાછા વાતાવરણની અંદર નાઇટ્રોજનમાં પરિવર્તન પામે છે. એટલે કે એ વાતાવરણનો નાઇટ્રોજન બની ગયો. એટલે એનો મતલબ એવો થયો કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ વનસ્પતિમાંથી પ્રાણીમાંથી ફરી પાછો વાતાવરણની અંદર પ્રવેશ કરે, પણ સીધો જ એનો કોઈ સજીવો ઉપયોગ કરે નહીં. એના બે ઘટકો કયા? તો કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સ. આ બંને ઘટકોની અંદર એનું પહેલાં રૂપાંતરણ થાય છે અને રૂપાંતરણ થયા પછી સજીવો એનો ઉપયોગ કરી શકે, ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકવાના નથી. ઓકે, તો આપણે એટલે સુધી રાખીએ છીએ નાઇટ્રોજન ચક્ર સુધી, અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા નવા ટોપિક સાથે આપણે આગળ વધશું. તો એટલે સુધી રાખીએ છીએ.